જય હિન્દ દોસ્તો, તમારું ફરી સ્વાગત છે નવા એક વિડીયોમાં. સાળંગપુરથી મહુવા સુધીની બસ જર્ની. તો બન્યા રહો આ વિડીયોમાં. જો તમારે સાળંગપુરથી મહુવા જવું હોય એ બી બસમાં જીએસઆરટીસીમાં, તો એના બે રૂટ છે. એક રૂટ છે બરવાળાથી વલભીપુર થઈ ભાવનગર અને મહુવા, અને બીજો રૂટ છે બોટાદ, વલભીપુર, ભાવનગર અને ભાવનગરથી મહુવા. બંને રૂટ સેમ જ કિલોમીટરના છે કે સાળંગપુરથી બોટાદ, બોટાદથી વલભીપુર થઈ અને ભાવનગર, અને ભાવનગરથી મહુવા. બોટાદ, ભાવનગર, બોટાદ એમનો રૂટની વાત કરવામાં આવે તો તાજપર, મોટા ઝીંઝાવદર, લાખેણી, વલભીપુર અને ભાવનગર. વલભીપુર બસ સ્ટેશન. ભાવનગર જવા માટે લોકલ બસ.
ભાવનગર આરટીઓ સર્કલ. ભાવનગર આરટીઓ સર્કલ. ભાવનગર બસ સ્ટેશન. ભાવનગર બસ સ્ટેશન. ભાવનગરનું બસ સ્ટેશન. ભાવનગર બસ સ્ટેશન. ભાવનગર બસ સ્ટેશન ઉપર તમને ખાવા પીવાની સુવિધા મળી રહેશે. નાસ્તાની પણ સુવિધા મળી રહેશે. બોટાદથી ભાવનગર નીકળ્યા બાદ બોટાદથી ભાવનગરની વચ્ચે કોઈ મેજર બસ સ્ટેશન આવતું નથી. ખાલી એક વલભીપુર જ બસ સ્ટેશન આવે છે, એ પણ નાનું, અને બાકીના બધા નાના નાના એવા ગામડાના બસ સ્ટેશન આવે છે. બોટાદ અને ભાવનગરની વચ્ચે બધી જ બસો લોકલ ચાલે છે, લોકલ ઓર્ડિનરી ચાલે છે. કોઈ ડિલક્સ અથવા તો લક્ઝરી અથવા તો એસી બસ ચાલતી નથી. એટલે તમને કોઈ પણ બસ ઓનલાઈન પ્લેટફોર્મની બુકિંગ સાઇટ ઉપર તમને જોવા મળશે નહીં. બધી જ ગાડી લોકલ ગાડીમાં ચાલે છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. બોટાદથી તમને ભાવનગર આવવા માટે 30 મિનિટે અને 30 મિનિટે બસ મળી રહેશે. ભાવનગરથી મહુવા જવા માટે તમને ભાવનગર બસ સ્ટેશન પરથી 15 મિનિટે અને 15 મિનિટે ભાવનગર મહુવાની જીએસઆરટીસી ઓર્ડિનરી અથવા તો લક્ઝરી અથવા તો ડિલક્સ બસ તમને મળતી રહેશે. ભાવનગરથી મહુવા.
છે